શાંતિબેન વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે તમારા ધોરણમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એમાં એક્ટિવિટી નંબર 5, 6, 7 જોવા જઈ રહ્યા છીએ. આ એક્ટિવિટીઝ છે પેજ નંબર 72 પર ઇંગ્લિશ પાઠ્યપુસ્તકમાં. તો આપણે અહીંયા જોઈએ ઇંગ્લિશ પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5A. જોડીમાં કામ કરો, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. હવે આ સૂચના પ્રમાણે આપણે એક વખત અહીંયા જે બધા ચિત્ર આપેલા છે એ જોઈ લઈએ. એક્શન વર્ડ્સ આપણે આની સાથે જોડવાના છે. જેમ કે ઉદાહરણમાં આપેલું છે હુ ઇઝ કુકિંગ, કોણ કુકિંગ કરી રહ્યું છે? તો નીચે જવાબ છે સીમા ઇઝ કુકિંગ, સીમા રસોઈ બનાવી રહી છે. તો અહીંયા એક વખત આપણે સૌથી પહેલાં બધા ચિત્રો જોઈ લઈએ. કેના ઇઝ પેઇન્ટિંગ, તે પેઇન્ટિંગ કરી રહી છે. અહીંયા છે રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ, એટલે કે વૃક્ષ પર ચડી રહ્યો છે. રૈના ઇઝ સ્લીપિંગ, અહીંયા છે એન્થની ઇઝ પ્લેઇંગ, રમી રહ્યો છે. અહીંયા મીરા છે, એમના હાથમાં પેલી માળા છે, જપમાળા. તો આપણે કહી શકીશું કે મીરા ઇઝ પ્રેઇંગ, એટલે કે તે પ્રાર્થના કરી રહી છે. કલરવ ઇઝ રનિંગ, તે દોડી રહ્યો છે. એનાથી નીચે આપણે જોઈએ તો ઇમરાન, એની પાસે પેલા ઓલા ફોન્ટ છે જેનાથી આપણને ખબર પડે કે તે ગાઈ રહ્યો છે કંઈક ગીત. તો ઇમરાન ઇઝ સિંગિંગ, વીર ઇઝ સાયકલિંગ, સીમા ઇઝ કુકિંગ. અહીંયા નીચેથી જોઈએ તો દીક્ષા ઇઝ સ્વિમિંગ, કાવ્યા ઇઝ ઇટિંગ, રાઘવ ઇઝ ક્રાઇંગ, કલરવ ઇઝ રનિંગ. હવે અહીંયા આપણે જોઈએ આ પ્રમાણેના ચિત્ર પ્રમાણે એના એક્શન વર્ડ્સ. તો હવે આપણે પ્રશ્નના જવાબ લખીશું. હુ ઇઝ સ્વિમિંગ, આપણે અહીંયા તમને પૂછ્યું છે કે કોણ સ્વિમિંગ કરી રહ્યું છે, કોણ તરી રહ્યું છે? તો આપણે અહીંયા લખીશું દીક્ષા. દીક્ષા ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યું છે? તો આપણે લખીશું કલરવ ઇઝ રનિંગ. હુ ઇઝ ઇટિંગ, કોણ જમી રહ્યું છે, કોણ કંઈક ખાઈ રહ્યું છે? તો આપણે લખીશું કાવ્યા ઇઝ ઇટિંગ, એટલે કે કાવ્યા ખાઈ રહ્યું છે. હુ ઇઝ ક્રાઇંગ, કોણ રડી રહ્યું છે? તો અહીંયા રાઘવ રડી રહ્યો છે. તો આપણે લખીશું રાઘવ ઇઝ ક્રાઇંગ, CRYING. હવે જોઈએ નીચે હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો આપણે અહીંયા લખીશું વીર, વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. વીર is riding a BICYCLE. વીર સાયકલ ચલાવી રહ્યો છે. હવે છે 7મો પ્રશ્ન, હુ ઇઝ સિંગિંગ, કોણ ગાઈ રહ્યું છે? તો અહીંયા છે ઇમરાન. ઇમરાન ઇઝ સિંગિંગ. હુ ઇઝ સ્લીપિંગ, કોણ સૂઈ રહ્યું છે? તો અહીંયા જોઈએ છે આપણે કે રેના ઇઝ સ્લીપિંગ. તો અહીંયા આપણે લખીશું
Reina is sleeping. Who is climbing a tree? તો આપણે ઉપર જોયું હતું, અહીંયા સૌથી ઉપર રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, એટલે કે રેશમ વૃક્ષ પર ચડી રહ્યો છે. તો આપણે અહીંયા લખીશું રેશમ is ક્લાઇમ્બિંગ, હું અહીંયા લખી નાખું છું અ ટ્રી, TREE. ઓકે. હુ ઇઝ પ્રેઇંગ? કોણ પ્રાર્થના કરી રહ્યું છે? તો મીરા. મીરા ઇઝ પ્રેઇંગ, PRAYING. મીરા ઇઝ પ્રેઇંગ. હવે હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર? સૌથી ઉપરનું ચિત્ર હતું એ પ્રમાણે કેના ઇઝ, કેના કોણ પિક્ચર દોરી રહ્યું છે, કોણ પિક્ચર બનાવી રહ્યું છે, ડ્રો કરી રહ્યું છે? તો કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. કેના ઇઝ drawing a, અહીંયા હું શોર્ટમાં લખું છું, અ પિક્ચર. હુ ઇઝ પ્લેઇંગ? કોણ રમી રહ્યું છે? તો એન્થની ઇઝ પ્લેઇંગ, એ પણ સૌથી ઉપરના ચિત્રમાં હતું. અહીંયા એન્થની ઇઝ પ્લેઇંગ. ઓકે. તો આપણે અહીંયા લખીશું લાસ્ટ આપણા ક્વેશ્ચનમાં કોણ રમી રહ્યું છે? તો એન્થની is playing. એન્થની રમી રહ્યો છે. તો અહીંયા આપણે એક્ટિવિટી 5A પૂરી કરી. આ પ્રમાણે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની છે એક્ટિવિટીઝ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 5B, પેજ નંબર 73 પર. સૌથી પહેલાં સૂચના જોઈએ. ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો. ક્રિયા કરનારનું નામ અને ચિત્ર નીચે લખો. જે ચિત્રમાં જે ક્રિયા કરે છે વ્યક્તિ, એનું નામ લખો અને તે શું કરી રહ્યું છે તે લખો, ક્રિયા લખો. તો અહીંયા છે ઈવા ઇઝ રનિંગ ને જસ્મીન ઇઝ સ્લીપિંગ. અહીંયા અલગ અલગ બધા સાથે વાક્યો જોડેલા છે. આપણે દરેક વાક્યને નામ સાથે જોડવાનું છે. અંજલિ ઇઝ ઇટિંગ. અહીંયા અંજલિ છે, અંજલિ ઇઝ ઇટિંગ. પછી છે સંધ્યા ઇઝ રીડિંગ અ બુક, એટલે કે સંધ્યા બુક વાંચી રહી છે. તો અહીંયા સંધ્યા છે. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, એટલે કે બુલબુલ છે તે ખુરશી પર ઊભો છે. અહીંયા આપણે એને જોઈ રહીએ છીએ, બુલબુલ. હવે જોઈએ મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો અહીંયા ભાઈ મયુર છે તે વૃક્ષ પર ચડી રહ્યા છે. પછી છે બસ આટલું જ. તો હવે આપણે અહીંયા સૌથી પહેલાં જોઈએ કોણ ખુરશી પર ઊભું છે. તો આપણે અહીંયા જોયું કે બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. તો બુલબુલ છે તે ખુરશી પર ઊભી છે. તો આપણે અહીંયા નામ લખીશું બુલબુલ. ઓકે. હવે અહીંયા છે સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. આપણે અહીંયા વાંચ્યું હતું સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. તો આપણે અહીંયા એનું નામ લખીશું સંધ્યા. ઓકે. હવે અહીંયા છે કોણ વૃક્ષ પર ચડી રહ્યું છે. તો આપણે જોયું કે મયુર
ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, તો આપણે અહીંયા નામ લખીશું મયુરનું. MAYUR, મયુર. ઓકે, હવે આપણે નીચે અહીંયા ચિત્ર જોઈએ. કોણ સૂઈ રહ્યું છે? તો જસ્મીન ઇઝ સ્લીપિંગ. તો આપણે અહીંયા નામ લખીએ એમનું જસ્મીન, JASMIN, જસ્મીન ઇઝ સ્લીપિંગ. એ પછી છે નીચે ચિત્રમાં જોઈએ આપણે અહીંયા કોણ દોડી રહ્યું છે? તો સૌથી ઉપર લાઈનમાં છે ઈવા ઇઝ રનિંગ અહીંયા, તો આપણે અહીંયા લખીશું એનું નામ ઈવા, EVA. ઓકે, અને હવે અહીંયા કોણ ખાઈ રહ્યું છે? કોણ જમી રહ્યું છે? તો અંજલિ ઇઝ ઇટિંગ અહીંયા છે. એ રીતે હવે આપણે લખીશું નીચે એનું નામ અંજલિ, ANJALI, અંજલિ. ઓકે, તો અહીંયા આપણી પૂરી થાય છે એક્ટિવિટી 5B. એક્ટિવિટી 5B આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ પેજ નંબર 73 પરની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ છીએ આગળ એક્ટિવિટી 6A પર. એક્ટિવિટી 6A પેજ નંબર 74 પર છે. અહીંયા નીચેના ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્યો પૂર્ણ કરો. તો અહીંયા આપણે સૌથી પહેલાં ચિત્રો આપેલા છે એ ચિત્ર જોઈ લઈએ. અહીંયા આરીફ છે તે પતંગ ચગાવી રહ્યો છે. અહીંયા અલીભાઈ છે તે ઊભા છે. પછી અહીંયા સોનું છે તે ઝાડવાને પાણી પાઈ રહી છે. અહીંયા સંકલ્પ છે તે રમી રહ્યો છે. હરેશ છે તે સૂઈ રહ્યો છે. અહીંયા છે નિલેશભાઈ સવારે ઉઠીને બ્રશ કરી રહ્યા છે. અહીંયા છે નેહાબેન જે કચરો સાફ કરે છે. પછી અહીંયા છે ચંપાબેન જે શાકભાજી યા તો ફ્રૂટ્સ લઈને આવે છે. અહીંયા છે રૂહી જે ટીવી જોઈ રહી છે. અહીંયા હવે છે હનીફાબેન જે કપડાં ધોઈ રહ્યા છે. અહીંયા છે પારુલબેન, નિખિલભાઈ અને મીનાબેન. નિખિલભાઈ અહીંયા કંઈક રસોઈ બનાવી રહ્યા છે. પારુલબેન કોઈ કામ કરી રહ્યા છે અને મીનાબેન પણ નીચે કંઈક કામ કરી રહ્યા છે. આર્યન છે તે સીડી ચડી રહ્યો છે. અહીંયા રીના છે સૌથી પહેલાં અહીંયા જોઈ રહી છે. હવે છે નરેશભાઈ અને કોકિલાબેન બંને બેઠા છે, કંઈક વાતો કરી રહ્યા છે. રાજ છે જે નાહી રહ્યો છે. પછી છે અહીંયા કાજલબેન જે ચા બનાવીને આપી રહ્યા છે, સર્વ કરી રહ્યા છે. વિરાંગ છે તે સીડી ચડી રહ્યો છે. બંટી તેની પાછળ જાય છે. વિનોદભાઈ પણ સીડી ચડી રહ્યા છે. પછી સત્યમભાઈ અને શ્રેયાબેન છે તે છાપું વાંચી રહ્યા છે. યતીનભાઈ કપડાં સૂકવી રહ્યા છે અને કરણ છે એ ઉઠીને એક્સરસાઇઝ કરી રહ્યો છે. આ પ્રમાણે અહીંયા ચિત્રોમાં આપેલું છે. ચંદનબેન અહીંયા સ્લાઇડર ઉપર છે અને ટીકુ નામની છોકરી છે તે તેમના બાજુમાં ઊભી રહી છે. અહીંયા આપણે આ બધી જ અલગ અલગનું શું કાર્ય છે એ જોયું. હવે આપણે જોઈએ પેજ નંબર 75 પરની એક્ટિવિટી. ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે એ આપણે અહીંયા લખવાનું છે. તો ઇઝ પ્લેઇંગ, તો કોણ રમી રહ્યું હતું? તો સંકલ્પ ઇઝ પ્લેઇંગ. કોણ કપડાં ધોઈ રહ્યું હતું? તો હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ્સ. કોણ નાહી રહ્યું હતું? તો રાજ ઇઝ બાથિંગ. સત્યમભાઈ ને શ્રેયાબેન શું કરી રહ્યા હતા? તો સત્યમભાઈ ઇઝ રીડિંગ અ
ન્યૂઝપેપર NEWSPAPER ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. NEWSPAPER સત્યમભાઈ ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. હવે કોણ જમવાનું બનાવી રહ્યા છે? તો કે નિખિલભાઈ ઇઝ કુકિંગ. નિખિલભાઈ જમવાનું બનાવી રહ્યા છે. હવે ઉપર જોઈએ, ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. કોણ શાકભાજી વેચી રહ્યું છે? તો ચંપાબેન. ચંપાબેન ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. ચંપાબેન શાકભાજી વેચી રહ્યા છે. ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. કોણ એક્સરસાઇઝ કરી રહ્યું છે? તો કરણ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, એટલે કે કરણ એક્સરસાઇઝ કરી રહ્યો છે. વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. વિનોદભાઈ ઓફિસે આવી રહ્યા છે. તો આપણે વિનોદભાઈ લખીશું. વિનોદભાઈ ઇઝ કમિંગ ફ્રોમ ઓફિસ. પછી છે ખાલી જગ્યા ઇઝ ક્લિનિંગ ધ હોમ. કોણ ઘર સાફ કરી રહ્યું છે? તો નેહાબેન ઇઝ ક્લિનિંગ ધ હોમ. નેહાબેન ઘર ચોખ્ખું કરી રહ્યા છે યા તો સાફ કરી રહ્યા છે. કોણ પતંગ ચગાવી રહ્યું છે? તો આરિફ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. હવે જોઈએ નીચે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા આર ટોકિંગ. કોણ વાતો કરી રહ્યું છે? તો કોકિલાબેન એન્ડ નરેશભાઈ. આપણે અહીંયા લખીશું પહેલાં કોકિલાબેન એન્ડ નરેશભાઈ આર ટોકિંગ. કોકિલાબેન અને નરેશભાઈ વાતો કરી રહ્યા છે. કોણ બ્રશિંગ ઇઝ બ્રશિંગ ટીથ. તો કોણ પોતાના દાંતમાં બ્રશ કરી રહ્યું છે? તો નિલેશભાઈ ઇઝ બ્રશિંગ અ ટીથ. અહીંયા આપણી આ એક્ટિવિટી પૂરી થઈ. તમારે આ રીતે લખવાની છે. હવે જોઈએ આપણે સાંભળો, અભિનય સાથે ગાઓ. પુટ યોર રાઇટ હેન્ડ ઇન. તમારો પગ પુટ યોર રાઇટ હેન્ડ ઇન. તમારો હાથ જમણી બાજુ મૂકો. પુટ યોર રાઇટ હેન્ડ આઉટ. તમારો હાથ જમણી બાજુથી લઈ લ્યો. આઉટ યા તો મૂકી દો, જવા દો. પુટ યોર રાઇટ હેન્ડ ઇન. પાછો મૂકો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. અને આખો ગોળ 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 ફેરવો. ડુ ધ હોંકી પોંકી, એટલે કે આખો ફેરવો. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. અને સાથે સાથે તમે પણ ફરો. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન. હવે તમે તમારો ડાબો હાથ છે એ આમ રાખો. પુટ યોર લેફ્ટ હેન્ડ એન્ડ આઉટ. એક વખત અંદરની બાજુ ફેરવો, એક વખત બહારની બાજુ ફેરવો. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન. ફરી પાછો તમે એ તરફ ફેરવો. એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, એટલે કે તમે આખો ગોળ ગોળ ફેરવો. ડુ ધ હોંકી પોંકી, એટલે કે હોંકી પોંકી કરો. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ, એટલે કે તમે પણ તેની સાથે આખા ગોળ ગોળ ફરો. અહીંયા આપણે એક આવો અભિનય છે, સાથે ગીત પણ આપેલું છે. તો જે આપણે જોયું આ હતી આપણી એક્ટિવિટી 7. એક્ટિવિટી 7ની બીજી કોઈ એક્ટિવિટી નથી, ખાલી અહીંયા આ રાઇમ છે જે તમારે શીખવાની કે સાંભળવાની હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી 5, 6 અને 7 એક્ટિવિટી પૂરી થાય છે. હવે ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.